હળવદ શહેરના વોર્ડ નંબર 1માં ઉભરાતી ગટરોના કારણે રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય બજાર સહિત અન્નક્ષેત્રવાળી લાઇનમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલું જ નહીં, વિસ્તારના ચૂંટાયેલા સભ્યોની રજૂઆતોને પણ પાલિકા તંત્ર ગંભીરતાથી લેતું નથી તેવી ચર્ચા છે. રહીશોએ વહેલી તકે ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. એટલા બીમાર પડે છે તો વાત જ જાવ તો એકને દવાખાને લાવીને એકને હુવરાવી તો બીજાને લઈ જઈએ. નથી દહીંના દરા જવાતું, નથી શાક લેવા જવાતું. કઠોરના 3 દીથી તો કઠોરના શાક કરીને ઘરમાં હે તો ખાઈએ. ક્યાં નીકળવું મારે બહાર? એ તો વિચાર કરો તમે. અગાઉ કઈ રજૂઆત કરેલી છે બેન તમે? કરેલી જ છે, માન્ય જ નથી થાતું. એને કેવા જાવ? છોકરાઓને ગટરમાં પડવાની બીક લાગે, નથી બહાર નીકળવા દેતા. અત્યારે બાલ મંદિર જાય તો છોકરાઓને મેકવા નથી જતા. બાલ મંદિર થી મેસેજ આવે, નિસારમાંથી ને મેસેજ આવે, ક્યાં મેકવા જાવ? ગટર જ ખુલ્લી છે. શું ભીખાભાઈ સામતભાઈ ભરવાડ, માલધારી સમાજ. અમારો 1 નંબર વોર્ડ, આની અંદર પાણી ભરાય છે. છેલ્લા 5 દીથી એક જ ધારું જાય, ગટર ઉભરાય અંધખતર થી માધુપરાના ખૂણા લગી ઉંબરવાડીનો વિસ્તાર બધો આવી જાય. જો આ વહેલી તક તમે આનું સોલ્યુશન નહીં કરો તો અમે ઉગ્ર આંદોલન કરશું નગરપાલિકામાં. વોર્ડ નંબર 1 માં કેટલી વસ્તી છે? વોર્ડ નંબર કેટલી વસ્તી છે એટલું મને નથી ખબર. રામજી સિંધા ભરવાડ 1 નંબર વોર્ડમાંથી બોલી રહ્યો છો. આ વિસ્તારની અંદર અમારા નાકાની અંદર એવું પાણી ગંદકીનું નીકળે છે કે બે નથી શકતા રસ્તામાં. બાલ બચ્ચા પણ બહાર નથી નીકળી શકતા. રોગ બીમારી ફાટી પડે એવી પરિસ્થિતિ બની જઈએ. તો છેલ્લા 1 નંબરના વોર્ડથી જે ઉપર વિસ્તારમાં જે રોડ કરેલા છે, મેન ગટર અહીં નીકળેલ છે. માણસ માલ પાયલા જેવી હેવી ગટરની અંદર ઢાંકણા ખોલેલા પડ્યા છે. એ ગંદકી આખા હળવદની અહીં નીકળે છે અમારા નાકાની અંદર. તો આનો જેમ બને તેમ નગરપાલિકા જલ્દી સોલ્વ કરે. બસ આટલું બોલીનું મારી વાણીને વિરામ આપું છું. હેલો, અહીંયા જો તો ગટર ઉગાડી છે, ગામમાં જઈ ગટર ચાલુ ફીટ છે, અહીંયા બધી ગંદકી ચાલુ છે. અતિશયની બહાર નથી નીકળાતું. આ દવાથી થયા અને ખુલ્લી રે રાતે છોકરા બહાર નથી નીકળાતા. આખો દી પાણી ચાલુ. અમારે ઉપાધિ કેટલી રે? છોકરા જે અમારે ભણવા નથી મોકલાતા. ગટરો ખુલ્લી રે, તમને બીક ન રાખે કે આ છોકરા ગટરોમાં ગળી જાય છે? રાત નથી કેટલા દિવસથી આજ તો ખુલ્લી હોય 10 દિવસથી, પણ ખુલ્લી હોય 4 દિવસથી એક ધારી 4 દિવસથી પાણી તો જરાય બંધ નથી થતું. અમારા છોકરા બહાર નથી, પગ હળી ગયા. ગંદકી, આખા ગામની ગંદકી, સંડાસની બધી એમાં ફિટ કરેલી, બધી અમારે ઊંઘવાનું ચાલુ, આખો દી એમના માથે ખૂંદવાનું. નામ ગોવિંદ સોરિયા. વોર્ડ નંબર 1 માં આજ 10 દિવસથી ગટરનું પાણી આવે છે. એમાં જે વધારે છે ને 4 દિવસથી આવે. 24 કલાકથી તો વરસાદ હાવ બંધ થઈ ગયો છે, તોય છતાં ગટરનું પાણી, સંડાસવાળું પાણી ઉભરીને બહાર આવે છે. અને અત્યારે હાલમાં બૈરાને દરાવા જાવ તો દરાવા જઈ નથી લગતા. છોકરાને સ્કૂલે મૂકવા જાવ તો જઈ નથી લગતા. ખાલી અહીંયા એક શેરી ટપીને બાલ મંદિર છે ત્યાં જવું છે તોય જઈ નથી લગતા. સભ્યોને વારંવાર જાણ કરવા છતાં તો પણ કોઈ કામ થતું નથી. અહીંયા તમારી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં તમે કેવા પગલાં લઈશો? જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી પગલામાં અમે રોડ સાવ બ્લોક કરી દેવાના છીએ. સાવ રસ્તો બંધ કરી દેશું. અને તોય છતાં જો કંઈ નિરાકરણ નહીં આવે તો અમે નગરપાલિકાને રજૂઆત કરી છે કે અમારે આ મેઇન રોડ ઉપર અમારે ગટર જોતી નથી.